નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તાજેતરમાં આવેલી ગુજરાત પોસ્ટ ઓફિસની જે ભરતી છે એમના વિડીયો મેં બનાવી ચૂક્યો છું. પણ જે આ વિડીયો છે એ તમારા માટે બહુ જ ઉપયોગી છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર જે જગ્યાઓ 1826 આવેલી છે એની અંદર કયા જિલ્લામાં કેટલી જગ્યા છે અને કયા જિલ્લામાં જો તમે ફોર્મ ભરશો તો તમારે વધારે ચાન્સીસ રહેશે. તો એની સંપૂર્ણ માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તમે જાણી શકો. અને મિત્રો, ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, ત્યાં તમને ધોરણ 10, 12 ગ્રેજ્યુએશનની ભરતીની માહિતી ત્યાં તમને સતત મળતી રહેશે. તો ચલો મિત્રો, આજનો વિડીયો જોઈએ. તો મિત્રો, આજના વિડીયોની અંદર ચર્ચા કરતાં પહેલાં તો આપણે થોડી બેઝિક વિગતો જાણી લઈએ. કોઈ પણ મિત્રો નવું હોય તો એમને ખબર પડી શકે જગ્યા કેટલી છે, પગાર, લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે. તો મિત્રો, ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર છે, તો કયા કયા જિલ્લાની અંદર જગ્યા રહેશે એના વિશે પણ વાત કરીશું. તો મિત્રો, ટોટલ જગ્યાઓ 1826 જગ્યાઓ છે, જે તમામ ગુજરાતની અંદર છે, એટલે કે તમામ ગુજરાતના કેન્ડિડેટ અરજી કરી શકે છે. અને મિત્રો, આની અંદર જે ધોરણ 10 પાસ કરેલું છે એ અરજી કરી શકશે. અને મિત્રો, જે મેરિટ તમારું ગણવામાં આવશે માત્ર ધોરણ 10 પાસનું જ ગણવામાં આવશે. જો તમે 12 પાસ કરેલું હશે તો એ માન્ય નહીં રહે, પણ જો તમે 10 પાસ કરેલું છે તો તમે 10 પાસ ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે. પગાર ધોરણ તમને મળશે 10થી 14,500 રૂપિયા. તો મિત્રો, આની અંદર કલાક વાઇઝ પગાર રહેશે. તો મિત્રો, આની અંદર જે 3 અલગ અલગ પોસ્ટ છે એ પ્રમાણે તમને પગાર ધોરણ મળશે. હવે મિત્રો, આની અરજી કરવાની છેલ્લી તારીખ છે 20/1/2021 સુધી તમે આની અંદર અરજી કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર સિલેક્શન કઈ રીતે થતું હશે, આની અંદર આપણે સિલેક્શન જોઈએ કે જે તમારું ધોરણ 10ની માર્કશીટ છે એની અંદર પર્સન્ટેજ છે એ અંતર્ગત તમારું મેરિટના આધારે સિલેક્શન થશે. તો મેરિટના આધારે તો સિલેક્શન થશે, પણ એ કયા પ્રકારે થશે એના વિશે આપણે વાત કરીશું. અને જે મિત્રો ઈચ્છુક હોય એ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે. હવે મિત્રો, મહત્ત્વની બાબત એ છે કે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે અને કયા જિલ્લાની અંદર સૌથી વધુ તમને જગ્યા જોવા મળશે, જેથી એ જિલ્લાની અંદર મેરિટનો ચાન્સ વધારે છે અને જેમનું ઓછું મેરિટ છે એમનો પણ નંબર લાગી શકે છે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં તો વાત કરીએ અમદાવાદ. તો અમદાવાદની અંદર જે સિટી છે એ અંતર્ગત 51 જગ્યાઓ છે. તો બનાસકાંઠાની અંદર 102 જગ્યાઓ છે. ગાંધીનગરની અંદર 123 જગ્યાઓ છે, જે દરેક ગામડાની અંદર એક એક જગ્યા ફાળવેલી છે. હવે મિત્રો, મહેસાણાની અંદર આપણે જોઈએ તો 61 છે, પાટણની અંદર 74 છે, સાબરકાંઠાની અંદર 109 જગ્યાઓ છે, જ્યારે અમરેલીની અંદર 81 જગ્યા છે, ભાવનગરની અંદર 77 છે, ગોંડલની અંદર 31 છે, જામનગરની અંદર 37 છે, જૂનાગઢની અંદર 34 છે, કચ્છની અંદર આપણે વાત કરીએ તો 83 જગ્યાઓ છે, પોરબંદરની અંદર 25 જગ્યાઓ છે, રાજકોટની અંદર 61 જગ્યા છે, સુરેન્દ્રનગરની અંદર 91 જગ્યા છે, આણંદની અંદર 62 જગ્યા છે, બરોલીની અંદર 43 જગ્યાઓ છે, ભરૂચની અંદર 104 જગ્યા છે. હવે મિત્રો છે ખેડાની અંદર 46 જગ્યા છે, નવસારીની અંદર 52 જગ્યાઓ છે, પંચમહાલની અંદર 103 જગ્યાઓ છે, તો સુરતની અંદર 102 જગ્યા છે, વડોદરાની અંદર ઈસ્ટ 87 જગ્યા અને વડોદરા વેસ્ટની અંદર 70 જગ્યા. એમ કરીને સૌથી વધુ જગ્યાઓ વડોદરાની અંદર ફાળવવામાં આવેલી છે. તો બે વિભાગોની અંદર જે જગ્યાઓ ફાળી છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે વડોદરાની અંદર સૌથી વધારે જગ્યા છે. તો તમે ત્યાં થોડું ફોકસ રાખશો તો તમે ત્યાં અરજી કરી શકો છો, અથવા તમારા જિલ્લાની અંદર જે જગ્યાઓ છે એ પ્રમાણે તમે અરજી કરી શકશો. તો વલસાડની અંદર જોઈએ તો 69 જગ્યા છે. તો મિત્રો, આ રીતે તમારા દરેક જિલ્લાની અંદર જગ્યા હોય છે. તો મિત્રો, આની અંદર જે ભરતી છે એ મેરિટના આધારે છે. તો મિત્રો, આની અંદર જે મેરિટ પાડવામાં આવશે તો ઘણા બધા મિત્રોના સવાલ હશે કે દરેક ગુજરાતનું મેરિટ પડશે. ના મિત્રો, એવું નથી કે જિલ્લા વાઇઝ આનું મેરિટ બહાર પાડવામાં આવશે, કે જિલ્લાની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રોએ અરજી કરી છે જે જિલ્લાની અંદર, તો એ જિલ્લાનું જેટલું મેરિટ થતું હશે એ મેરિટના આધારે તમારું સિલેક્શન થશે. તો આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ છે અને જે જિલ્લાની અંદર તમે અરજી કરી છે તો એ જિલ્લાનું જેટલું મેરિટ હશે તો એ મેરિટના આધારે તમારું સિલેક્શન થશે. તો ગુજરાતની અંદર એવું નથી કે ગુજરાતની અંદર તમામ મેરિટ પડતું હશે, પણ જિલ્લા વાઇઝ આની અંદર મેરિટ પાડવામાં આવશે. તો મિત્રો, આની અંદર જે મહત્ત્વની બાબતો હતી
કે તમારી જોડે જે કોમ્પ્યુટર માગેલું છે એ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કયા પ્રકારનું હોવું જોઈએ. તો મિત્રો તમે CCC કરેલું હોય તો પણ ચાલી શકે છે, અથવા ધોરણ 10 પાસની અંદર જો તમારે કોમ્પ્યુટર વિષય હોય તો પણ તમારે એ સર્ટિફિકેટની અંદર જે સમાવેશ થયેલો છે તો એ કોમ્પ્યુટર વિષય તમારા જે SSCની જે માર્કશીટ છે એની અંદર સમાવેશ થયેલો હશે તો તમારે કોઈ પણ બીજું કોમ્પ્યુટરનું સર્ટિ નહીં હોય તો પણ ચાલશે. હવે બીજો મિત્રો છે કે પ્રાઇવેટ સેક્ટરની અંદર તમે કોમ્પ્યુટર સર્ટિ લીધેલું છે તો એની અંદર મિનિમમ 60 દિવસનો જે કોર્સ કરેલો હોય કોમ્પ્યુટરનો બેઝિક એ પણ ચાલી શકે છે. સાથે મિત્રો આપણે વાત કરીએ તો જે કૌશલ્યવર્ધન કેન્દ્રનું જે સર્ટિફિકેટ આવે છે કોમ્પ્યુટર બેઝિકનું એ પણ તમારે જોડે હોય તો પણ તમે અરજી કરી શકો છો. તો મિત્રો આની અંદર જે આપણે વાત કરી કે EWSમાં 201, OBCમાં 412, PWD-Aમાં 12, PWDમાં 10, PWCમાં 19 અને જો મિત્રો આપણે વાત કરીએ કે જે જનરલ કેટેગરીમાં છે એનું સૌથી મોટું ઊંચું મેરિટ રહેશે. તો કારણ કે જે આપણે જે રેશિયો છે ગુજરાતનો સ્ત્રી અને પુરુષો એ પ્રમાણે તમારું મેરિટ ફાળવવામાં આવશે તો એ પ્રમાણે તમારું મેરિટ રહેશે. તો આ ભરતીની અંદર તમામ ઉમેદવારો અરજી કરી શકશે, સ્ત્રી અથવા પુરુષ બંને અરજી કરી શકશે. આ સવાલ ઘણા હતા કે જે ગુજરાત પોસ્ટની અંદર જે ભરતી આવી છે એમાં માત્ર પુરુષો કરશે કે સ્ત્રીઓ કરશે. તો મિત્રો આની અંદર બંને અરજી કરી શકશે. તો સાથે મિત્રો એક મહત્ત્વની બાબત છે કે જ્યારે પણ તમે અરજી કરો છો જો તમે મેરિડ હો તો તમારે મેરિટ સર્ટિફિકેટ અવશ્ય અપલોડ કરવાનું રહેશે. તો આ ચાન્સ સૌથી વધુ છે મિત્રો, કારણ કે જે મેરિટ પડતું હશે એ સંપૂર્ણપણે ધ્યાન રાખીને તમારું મેરિટ પાડશે. તો મેરિટ પાડ્યા પછી જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એના આધારે તમને સિલેક્ટ કરવામાં આવશે. તો મિત્રો આની અંદર તમે નોટિફિકેશન જોઈ હશે તો એની અંદર ઘણી બધી માહિતી એવી પણ છે કે જો એ પ્રકારે જો તમારી જોડે માહિતી નહીં હોય તો તમારું એ ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવશે અને તમને મેરિટની અંદર રાખવામાં નહીં આવે. તો મિત્રો આની અંદર બે પ્રકારે મેરિટ થશે. પહેલી તો એ બાબત છે જે કે તમારું 10મા ધોરણની અંદર જે મેરિટ બહાર પડે છે અને જે તમારું સિલેક્શન કરવામાં આવશે એ, અને બીજી બાબત ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર સતર્કતા રાખવી પડશે. કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જો તમારું ઊંચું મેરિટ હશે તો તમારું સિલેક્શન નહીં થાય, કારણ કે જે તમે સર્ટિફિકેટ અપલોડ કર્યા છે જે પ્રમાણે કોઈ પણ પ્રકારે ઓછા હશે અથવા કોઈ સર્ટિફિકેટ રહી ગયું હશે તો તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન એ તમારું મેરિટ છે એ રિજેક્ટ કરીને તમને ફેલ ગણવામાં આવશે. તો મિત્રો આ હતી સંપૂર્ણ બાબત. ઉંમરની દ્રષ્ટિએ 18 થી 40 વર્ષના કોઈ પણ વ્યક્તિ હોય એ અરજી કરી શકશે, કારણ કે જે સૌથી વધુ તો આપણે વાત કરીએ આની અંદર સૌથી વધુ ફોર્મ ભરવાની શક્યતા રહે છે, કારણ કે ગયા વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. એ અંતર્ગત જોઈએ તો 8 લાખ છે. તો આની અંદર મિનિમમ 35 થી 36 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. આ માહિતી ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ટેલિગ્રામ ચેનલની અંદર તમે ન જોડાયા હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.